હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અમુક જે પણ કંઈ એબ્યુઝ થાય છે રાઈટ એવી ડ્રગ્સ વિશે જે છે એ આપણે લર્ન કર્યું હતું રાઈટ. તો નશાકારક પદાર્થો જે છે એની અંદર જ આપણે આગળ વધીએ છીએ રાઈટ. લાસ્ટમાં જે આપણે અફીણ, કેનાબિનોઇડ્સ, કોકેઇન રાઈટ, બાર્બિચ્યુરેટ, એમ્ફિટામાઇન્સ, બેન્ઝોડાઇઝેપિન્સ આવી બધી જે પણ જે છે એ નશાકારક પદાર્થો જે છે એ જોયા. અને એની જ અંદર હવે આપણે આગળ વધીએ છીએ ટોબેકો રાઈટ. તો ડેફિનેટલી ટોબેકો જે છે રાઈટ એ જે છે એ પણ બહુ કોમન છે રાઈટ. ખાસ કરીને આપણે જે એરિયાની અંદર રહીએ છીએ સૌરાષ્ટ્રની અંદર જે છે ટોબેકો ચ્યુઇંગ અથવા તો સ્મોકિંગ રાઈટ એ બહુ કોમન છે અને બહુ જે કહેવાય કે ખરાબ વ્યસન જે છે એ સમાજની અંદર જોવા મળે છે રાઈટ. તો ડેફિનેટલી એની ઉપર ડિસ્કશન જે છે એ આપણી બુકની અંદર આપેલું છે રાઈટ. આમ તો જે પણ કંઈ તમાકુનો ઉપયોગ જે છે ને મનુષ્ય લગભગ 400 કરતાં વધારે વર્ષથી જે છે એ સમયથી કરતો આવ્યો છે રાઈટ. પણ તમાકુ એટલું ખરાબ છે કે તમાકુનો છોડ જે છે રાઈટ કદાચ ક્યારેક ચરોતર સાઈડ જવાનું કદાચ થાય તો ત્યાં તમાકુના છોડ જે છે ઘણા બધા તમને જોવા મળશે. હવે કદાચ તમાકુના છોડ કદાચ તમે ગાય કે બકરીને તમે જો કદાચ ત્યાં ખુલ્લી મૂકી દો ને ખેતરની અંદર તો એ ગાય કે બકરી પણ જે છે એ તમાકુનો છોડ જે છે ને અડશે નહીં રાઈટ. જે સાબિત કરે છે, જે બતાવે છે કે તમાકુ કેટલું ખરાબ હશે રાઈટ. એમ છતાં પણ જે લોકોને વ્યસન હોય છે એ લોકો જે છે એ આનું સેવન કરતા હોય છે રાઈટ. તો હાવ ઇટ ઇઝ યુઝડ કોમનલી રાઈટ. તો તમને ખ્યાલ છે કે ભાઈ સામાન્ય રીતે જે છે એને તમે સ્મોકિંગની અંદર રાઈટ, સિગરેટ સ્મોકિંગની અંદર અથવા તો ચ્યુઇંગ બાય ચ્યુઇંગ મેથડ રાઈટ. તો પાન મસાલા ફાકી જે લોકો ખાતા હોય રાઈટ બાય ચ્યુઇંગ દેટ ઇઝ બાય ઓરલ મેથડ ઓર ઇટ કેન ઓલ્સો બી યુઝડ એઝ અ સ્નફ રાઈટ એટલે કે છીકણીની અંદર રાઈટ. તો એની અંદર જે છે કદાચ છીકણી કદાચ તમને ખ્યાલ ન હોય રાઈટ તો તમારા દાદીમાં કે નાનીમાં હશે ને તો એને પૂછશો તમને તો એમની એજના લોકો જે છે એની અંદર વ્યસન જે છે આવું વધારે જોવા મળતું રાઈટ. મોટી ઉંમરના જે પણ કંઈ હોય સ્ત્રીઓ હોય એની અંદર જે છે આવું વ્યસન વધારે જોવા મળતું. હવે તો જે છે જનરલી આવું વ્યસન ઓછું થતું જાય છે રાઈટ. જનરલી આને બજર તરીકે ઓળખવામાં આવે છે જો તમને ખ્યાલ હોય તો રાઈટ. તો ઇટ કેન બી યુઝ ઇન સ્મોકિંગ રાઈટ. ઓલ્સો કેન બી ચ્યુડ ઓર મે બી યુઝડ એઝ એ સ્નફ ઓલ્સો. મેઇન કેમિકલ કન્સ્ટિટ્યુન્ટ જે છે તમને ખ્યાલ છે ઇટ ઇઝ એન આલ્કલોઇડ રાઈટ. જસ્ટ લાઈક આપણે કીધું હતું મોર્ફિન જે છે એ ઓપિયમ પોપીમાંથી મળતું આલ્કલોઇડ છે એવી જ રીતે નિકોટિન જે છે એ ટોબેકોમાંથી મળતું આલ્કલોઇડ છે. આ સિવાયના ઘણા બધા કાર્સિનોજન પણ એની અંદર આવેલા હોય છે. કોલ્ટાર છે કે પછી અમુક નાઇટ્રોસોમિથાઇલ ડાયામાઇન છે આપણે જોશું હમણાં ઘણા બધા એવા ઘણા બધા કાર્સિનોજેનિક એજન્ટ પણ આવેલા છે. તો દરેક રીતે જે છે એ નુકસાનકારક છે રાઈટ. ઇલ ઇફેક્ટ્સ ડેફિનેટલી કઈ રીતે ખરાબ અસર જે છે એ પ્રોડ્યુસ કરે છે. તો જો તમને યાદ હોય તો એસિટાઇલ કોલિન જે છે ચેતાપ્રેષક દ્રવ્ય ન્યુરો ટ્રાન્સમીટર એના માટે આપણે બે રિસેપ્ટર જોયા હતા. એક મસ્કાર્નિક અને બીજું નિકોટિનિક. અને ત્યારે મેં તમને કીધું હતું કે નિકોટિનિક નામ કેવી રીતે પડ્યું હતું કે ભાઈ નિકોટીન જે છે એ એને સ્ટિમ્યુલેટ કરી જાણે છે માટે જે છે એનું નામ શું પડ્યું હતું નિકોટિનિક રિસેપ્ટર રાઈટ. તો ઇટ વોઝ ઓરિજિનલી નિકોટિન વિચ વોઝ શોન ટુ હેવ અ સ્ટિમ્યુલેટરી ઇફેક્ટ ઓન દેટ રિસેપ્ટર્સ રાઈટ. આવું જ સેમ રિસેપ્ટર જે છે એડ્રિનલ ગ્લેન્ડની અંદર રાઈટ. કારણ કે પ્રી સાયનેપ્ટિક રિસેપ્ટર્સ જે પણ સોરી પ્રી ગેંગ્લિયોનિક જે પણ કાંઈ ન્યુરોન્સ હોય ને તમને ખ્યાલ છે કે હંમેશા કોઈ પણ ઓટોનોમિક નર્વસ સિસ્ટમનો ન્યુરોન હોય તો એની અંદર હંમેશા બે જે પણ કંઈ તમને જે છે એ ન્યુરોન જે છે એ જોવા મળશે રાઈટ. પણ એડ્રનલ ગ્લેન્ડમાં આપણે જોયું હતું કે માત્ર એક જ ન્યુરોન જે છે એ જોવા મળે છે રાઈટ. અને એ કેસની અંદર પ્રી ગેંગ્લિયોનિક ન્યુરોન તો હંમેશા શું રિલીઝ કરી આપે હંમેશા એસીએચ જ રિલીઝ કરી આપે રાઈટ. અને પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન તો જે છે તમને ખ્યાલ છે કે એડ્રનલ ગ્લેન્ડની અંદર જે છે એ કન્વર્ટ થઈ ગયું હોય છે ગ્લેન્ડની અંદર કે જે એડ્રિનાલિનનો સ્ત્રાવ કરી આપે છે રાઈટ. આવું આપણે જોયું હતું મોડિફાઈડ ફિયોક્રોમોસાઇટ્સ જો તમને યાદ આવતું હોય તો રાઈટ. તો ફરી પાછું આ જે છે એ પ્રી ગેંગ્લિયોનિક છે. પ્રી ગેંગ્લિયોનિક નવ હંમેશા એસીએચ રિલીઝ કરે અને એસીએચ ક્યાં એક કરશે તો કે ભાઈ નિકોટિનિક રિસેપ્ટર ઉપર રાઈટ. એવી જ રીતે આ નિકોટિન પણ આ નિકોટિનિક રિસેપ્ટર ઉપર અસર બતાવી શકે ને રાઈટ. એનું નામ જ નિકોટિનિક રિસેપ્ટર છે. તો સીધી વસ્તુ છે કે નિકોટિનની અસર તો આવે જ. અને જેવું નિકોટિન આ પાર્ટને સ્ટિમ્યુલેટ કરશે એવું એડ્રિનલ ગ્લેન્ડમાંથી શું રિલીઝ થશે તો સીધી વસ્તુ છે કે એની અંદરથી એડ્રિનાલિન રિલીઝ થાય રાઈટ. તો રિલીઝ ઓફ એડ્રિનાલિન એન્ડ નોર એડ્રિનાલિન 80% એડ્રિનાલિન હોય 90% જે છે તમારું નોર એડ્રિનાલિન હોય રાઈટ. એ બ્લડની અંદર રિલીઝ થશે અને એ કેસની અંદર બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે, હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે. થોડાક ટાઈમ માટે એવું લાગશે આપણને કે જાણે સ્ફૂર્તિ આવી ગઈ શરીરમાં રાઈટ. જે લોકોને ફાકીની કે પછી સ્મોકિંગ સિગરેટ સ્મોકિંગની આદત હોય ને અને જ્યારે પણ સ્ટ્રેસ આવે ને ત્યારે એ સીએનએ સ્ટિમ્યુલેશન માટે શું લેશે આ નિકોટિનનું છે રાઈટ. બેઝિકલી ટોબેકોની અંદર જે નિકોટિન હોય એ એડ્રિનાલિનનું રિલીઝ કરી આપે, નોર એડ્રિનાલિન રિલીઝ કરી આપે. તો એના કારણે શું થાય વેકફુલનેસનો રિસ્પોન્સ જે છે એ ક્રિએટ થાય. ટેમ્પરરી જે છે તમને મજા આવી જશે રાઈટ. બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય, હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય. અને એ કેસની અંદર એવા લોકોને જે છે આવી જે પણ કંઈ ઇફેક્ટ આવે એનો નશો થઈ જતો હોય છે રાઈટ. તો બહુ કોમન જે છે એ ટોબેકોનો યુઝ જે છે એ જોવા મળે છે. એસોસિએટેડ ઓલ્સો ઇટ ઇઝ એસોસિએટેડ વિથ ધી ઇન્ક્રીઝ ઇન્સિડન્સ ઓફ સમ ડિઝીઝ રાઈટ. સે ફોર એક્ઝામ્પલ કેન્સર
બહુ જ જે કહી શકાય કે કોરિલેટેડ જે પણ કંઈ કહી શકાય એ પ્રકારનું કાર્સિનોજન જે છે એ તમારું જોવા મળે છે, રાઈટ. નિકોટિનનો ઉપયોગ જે છે એ કેન્સર પ્રોડ્યુસ કરે છે એવું ખૂબ જ જે કહી શકાય કે ભાઈ ક્લિયર રીતે સાબિત થઈ ગયું છે. અને એટલા માટે તો તમને ખ્યાલ હોય તો સિગરેટની ઉપર જે છે એ પેલું જે પણ કંઈ એક સ્ટેચ્યુટરી વોર્નિંગ જે છે એ લખવામાં આવે છે, રાઈટ. આ સિવાય એ વોર્નિંગ સિવાય જે પણ કંઈ ફોટો પણ જે છે કેન્સરનો જે છે એ બતાવવામાં છે. એમ છતાં પણ લોકો સમજતા નથી, રાઈટ. લોકોને જે છે એ ખ્યાલ આવતો નથી કે કેટલું ખરાબ છે, રાઈટ. તો લંગ કેન્સર તો સીધી વસ્તુ છે. જો સ્મોકિંગથી લેવામાં આવે તો લંગ કેન્સર, જો ચ્યુઇંગથી કદાચ જો યુઝ કરતા ટોબેકો તો પછી ઓરલ કેન્સર અથવા તો થ્રોટ કેન્સર થવાની શક્યતા છે. આ સિવાય યુરિનરી બ્લેડર કેન્સર થવાના પણ શક્યતાઓ છે, રાઈટ. જો આ બે તો યાદ રહી જશે તમને, લંગ કેન્સર અને ઓરલ કેન્સર. પણ યુરિનરી બ્લેડર એટલે કે મૂત્રાશયનું કેન્સર થાય એ પણ અલગથી યાદ રાખવું પડશે, રાઈટ. કારણ કે આ ત્રણ જે છે એ ટેક્સ્ટબુકની અંદર મેન્શન કરેલા છે. તો એ કેસની અંદર આ ત્રણ તો ખાસ આપણે યાદ રાખશું. આ સિવાય ફેફસાને લગતા રોગ એટલે કે બ્રોન્કાઇટિસ, એમ્ફિસેમા, રાઈટ, આ પણ થઈ શકે. ને આપણે રેસ્પિરેટરી સિસ્ટમમાં આપણે લર્ન પણ કર્યું હતું, રાઈટ. આ સિવાય હૃદયને લગતા રોગો જે છે એ પણ થવાની શક્યતા, કારણ કે સિમ્પેથેટિક આઉટપુટ વધે ને, એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિનનું જે છે રિલીઝ વધે, એટલે એ કેસની અંદર લાંબા ટાઈમે જે પણ કાંઈ બ્લડ પ્રેશર વધે છે એ છેવટે અસર જે છે એ હૃદયને કરે છે, રાઈટ. તો એ કેસની અંદર કોરોનરી હાર્ટ ડિઝીઝ, હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધારે છે. આ સિવાય અલ્સર થવાના ચાન્સીસ પણ વધારે છે, રાઈટ. અલ્સર થવાના ચાન્સીસ ફરી પાછા એટલા માટે કારણ કે નિકોટિનિક રિસેપ્ટર જે છે એ ક્યાંક ને ક્યાંક, રાઈટ, જે પણ કંઈ તમારું નિકોટિન જે છે એ એસિડનું સ્ટિમ્યુલસ છે, રાઈટ. એ એસિડને HClનું સિક્રેશન જે છે સ્ટિમ્યુલાઈ કરે છે, રાઈટ. તો એ કેસની અંદર ગેસ્ટ્રિક અલ્સર થવાના પણ ચાન્સીસ વધારે છે, રાઈટ. મેં તમને કીધું એમ કે સ્મોકિંગના કેસની અંદર સ્ટેચ્યુટરી વોર્નિંગ જે છે એ સિગરેટના પેકિંગ ઉપર ખાસ જે છે એ લખેલી હોય છે, રાઈટ. કાનૂની ચેતવણી લખેલી હોય છે, રાઈટ. એક્સેસિવ સ્મોકિંગ જે છે એ ક્યાંક ને ક્યાંક કાર્બન મોનોક્સાઇડનું કન્ટેન્ટ પણ જે છે બ્લડની અંદર વધારી આપે છે, રાઈટ. તમને ખ્યાલ છે કાર્બન મોનોક્સાઇડ જે છે એ હિમોગ્લોબિન સાથે બાઇન્ડ થશે તો શું કમ્પોનન્ટ બનાવશે? કાર્બેમિનો હિમોગ્લોબિન નહીં, રાઈટ. ઇટ હેઝ ટુ બી કાર્બોક્સી હિમોગ્લોબિન, રાઈટ. કાર્બેમિનો હિમોગ્લોબિન તો શેના સંયોજનથી બને, શેના કોમ્પ્લેક્સેશનથી બને? સો ઇટ હેઝ ટુ બી કાર્બન ડાયોક્સાઇડ વિથ ધી હિમોગ્લોબિન, રાઈટ. ધેટ વી કોલ્ડ એઝ અ કાર્બેમિનો હિમોગ્લોબિન, રાઈટ. વાઇલ ઇન કેસ ઓફ કાર્બન મોનોક્સાઇડ ઇટ ઇઝ ધી કાર્બોક્સી હિમોગ્લોબિન. અને તમને ખ્યાલ છે કે જ્યારે પણ આવું થાય તો સીધી વસ્તુ છે કે ઓક્સિજન જે છે એની કરતાં કાર્બન મોનોક્સાઇડ જે છે એફિનિટી વધારે બતાવે છે. વધારે બતાવશે તો સીધી વસ્તુ છે ઓક્સિજન કેરિંગ કેપેસિટી જે છે એ જે છે બ્લડની ઘટી જશે, જેના કારણે જતા ટાઈમે, રાઈટ, કે લાંબા ટાઈમે જે છે બોડીની અંદર ડેફિશિયન્સી જે છે ઓક્સિજનની ક્રિએટ થશે અને દરેક અંગોની ઉપર જે છે તમારી વધતા અંશે જે છે ખરાબ અસર જે છે જોવા મળશે, રાઈટ. મેં તમને કીધું એમ કે સ્મોકિંગ જે છે એ ખાસું જે છે એ જોવા મળે છે, રાઈટ. અને એ કેસની અંદર ડેફિનેટલી જે છે એ ખાસ કરીને યંગ પોપ્યુલેશનની અંદર જે છે એ વધારે જોવા મળે છે. એવું નથી ખાલી યંગમાં, રાઈટ. મોટી ઉંમરના વ્યક્તિ પણ જે લોકોને આદત પડી ગઈ છે એને તો એના વગર જે છે રહી જ ન શકે. તો યુવાનો અને વૃદ્ધો બંનેની અંદર જે છે એ ધૂમ્રપાનનું ચલણ જે છે એ વધ્યું છે. પણ યંગ પોપ્યુલેશન જે છે એ કદાચ આ રસ્તે ચડે છે તો એ વધારે ખરાબ છે, રાઈટ. એની આડઅસરો જે છે લાંબા ગાળે જે છે ખૂબ જ વધારે જોવા મળે છે, રાઈટ. તો ડેફિનેટલી આપણને ખ્યાલ છે, રાઈટ, કે ભાઈ ડેન્જર્સ કેટલા બધા છે, રાઈટ. આ સિવાય તો કે ભાઈ એડિક્ટિવ જે છે, રાઈટ, નેચર, રાઈટ, ઇટ ઇઝ એડિક્ટિવ ઇન નેચર. તો એ કેસની અંદર ડેફિનેટલી લોકોએ જે છે એ આવી આદતો જે છે એ છોડવાનો ટ્રાય કરવો જોઈએ, રાઈટ. ખાસ કરીને ધાર્મિક સંસ્થાઓ જે છે અમુક, રાઈટ, તો ખાસ કરીને સ્વામિનારાયણ સંસ્થા છે કે પછી બીજી ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ એવી છે કે જે પ્રયત્ન કરે છે, રાઈટ, કે લોકો જે છે આવા વ્યસન છોડે, રાઈટ. ખૂબ જ આદરણીય અને ખૂબ જ સારા પ્રયત્નો જે છે એ લોકો કરી રહ્યા છે. પણ એમ છતાં પણ લોકો જે છે અમુક લોકો જે છે એ કદાચ સમજી શકતા નથી, રાઈટ. તો ડેફિનેટલી એવા કેસની અંદર કાઉન્સેલિંગ જે છે એ સૌથી મહત્વનું છે, રાઈટ. આવી જ્યારે પણ આદત પડી જાય ને કોઈ વ્યક્તિ, રાઈટ, આદત જે છે ને એ ઘણા બધા રીઝનને કારણે હોઈ શકે, રાઈટ. સમટાઈમ ઇટ ઇઝ જસ્ટ ફિઝિકલ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ઘણા લોકોને જે છે મોઢાની અંદર જે છે એ કદાચ સોપારી હોય તો પણ ચાલે, રાઈટ. એટલે એ જે છે ફિઝિકલ ટાઈપની હેબિટ થઈ, રાઈટ. ઘણીવાર ફિઝિયોલોજીકલ ટાઈપની એડિક્શન હોય, રાઈટ. ફિઝિયોલોજીકલ એટલે કે ખરેખર જે છે એ બોડી જે છે ડિમાન્ડ કરતી હોય. સે ફોર એક્ઝામ્પલ સ્મોકિંગ જે છે એનું વન ઓફ ધ રીઝન ઇઝ ફિઝિયોલોજીકલ ટાઈપ ઓફ એન્ડ ડિપેન્ડન્સ, રાઈટ. તો એની કારણે જે છે શું થાય કે ભાઈ મગજ જે છે ડોપામિન એકવાર રિલીઝ થાય, મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે એડિક્શન થાયનું કારણ શું છે? ડોપામિનર્જિક પાથવેઝ એક્ટિવેટ થાય. તો એ કેસની અંદર ફિઝિયોલોજીકલ ડિમાન્ડ ક્રિએટ થાય. બોડી જે છે એને અમુક ટાઈમે જે છે નિકોટિનની જે છે તલપ લાગે, રાઈટ. તલપ લાગે એટલે એ વગર એને ચાલે નહીં, રાઈટ. તો સમટાઈમ ઇટ ઇઝ જસ્ટ અ ફિઝિકલ ડિમાન્ડ, સમટાઈમ ઇટ ઇઝ ફિઝિયોલોજીકલ ડિમાન્ડ, સમટાઈમ ઇટ ઇઝ જસ્ટ અ સાયકોલોજીકલ ડિમાન્ડ, રાઈટ. ઘણા લોકો એવા હોય કે ભાઈ પેલો સિગરેટ પીવે છે, લાવ ને હું સિગરેટ પીવું, રાઈટ. તો એવું સાયકોલોજીકલ પણ ઘણા લોકોને હોય છે. તો એ કેસની અંદર મેડિકલ હેલ્પ જે છે, રાઈટ, કાઉન્સેલિંગ જે છે, રાઈટ, પેશન્ટનું એ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ આવી આદતો દૂર કરવામાં આપણને હેલ્પ કરી શકે છે, રાઈટ. સો દેટ ઇઝ ધ બેસ્ટ વે, રાઈટ. નોટ ઓનલી ફોર ધી સ્મોકિંગ, નોટ ઓનલી ફોર ધી નિકોટિન,
for all type of drug addiction. It is the counseling which will ultimately will lead to, you can say that, the get rid of such type of an habituals. Okay, ચલો આગળ વધીએ છીએ. તમને કીધું હતું એમ કે ભાઈ નિકોટિન સિવાય પણ ઘણા બધા સબસ્ટન્સ છે, રાઈટ. તો એ કેસની અંદર તમે જોઈ શકો છો નિકોટિન સિવાય ટાર અહીંયા બતાવેલું છે, રાઈટ. ડેફિનેટલી આ બધા જ કાર્સિનોજેનિક છે. આ સિવાય પોલી ન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ, આ પણ હાઈલી કાર્સિનોજેનિક છે. અમુક સિગરેટ જે છે ને એના પેકિંગ ઉપર જે છે આ ટાઈપનું લખવામાં આવે છે, રાઈટ, કે ભાઈ ધીસ ઇઝ ફ્રી ફ્રોમ કાર્સિનોજેનિક, રાઈટ. એ ટાઈપનું માર્કેટિંગ કરવામાં આવે છે, રાઈટ, કે ભાઈ આ સિગરેટ પીશો, આ સિગાર પીશો તો એનાથી કેન્સર થતું નથી. તો એનો ક્લેમ એ કેવી રીતે કરે છે, એ આ પોલિસાયક્લિક જે પણ કાંઈ અરોમેટિક હાઇડ્રોકાર્બન્સ હોય ને એને જે છે એ દૂર કરી નાખે અને પછી જે છે એ સિગરેટ અથવા તો એની ઉપર એવા ફિલ્ટર લગાવી દે છે કે જેના કારણે જે છે, પણ જ્યારે હકીકતે ખરેખર જે છે એ સંપૂર્ણપણે કાર્સિનોજેનિક પ્રોપર્ટીઝ એની દૂર થતી નથી, રાઈટ. એ ટાઈપનું ફોલ્સ માર્કેટિંગ જે છે એ કરવામાં આવે છે. અને એ કેસની અંદર મૂવીઝમાં કે પછી જે છે તમે જોતા હશો ઘણી બધી વેબ સિરીઝમાં કે એમાં જે છે આ ટાઈપના ઘણા બધા લોકો હીરો હોય કે પછી વિલન હોય, રાઈટ, એ લોકો જે છે સિગરેટ પીતા હોય અને આપણને એવું લાગે કે ભાઈ હીરો કે વિલન સિગરેટ પીવે છે તો બહુ વધારે ફાઇટિંગ કરી શકે છે, બહુ વધારે એની પાસે જે છે તાકાત આવી જાય છે. જે બધું જ જે છે આપણા માઇન્ડમાં એક ફોલ્સ ઇમેજ ક્રિએટ કરે છે અને એવી બધી વસ્તુ જે છે એ યુઝ ઓફ ટોબેકો તરફ પ્રેરે છે, જે આપણે ખરેખર ના કરવી જોઈએ, રાઈટ. સો ધીઝ આર ઓલ યુ કે કન્સ્ટિટ્યુઅન્ટ. આમાંથી એક ખાસ યાદ રાખવાનું છે, મેં તમને કીધું એમ, પોલી ન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ વિચ ઇઝ હાઈલી કાર્સિનોજેનિક, રાઈટ. આ બધા જ કાર્સિનોજેનિક છે, રાઈટ, પણ એ કેસની અંદર મેં તમને કીધું એમ એ ખાસ યાદ રાખવાનું છે. આગળ વધીએ છીએ. એડોલસન્સ એન્ડ ડ્રગ ઓર આલ્કોહોલ એબ્યુઝ, રાઈટ. તો ડેફિનેટલી કિશોર અવસ્થા અને નશાકારક પદાર્થો, રાઈટ, એટલે કે ખાસ કરીને આલ્કોહોલ જે છે, રાઈટ, અથવા તો અમુક જે પણ કાંઈ નશાકારક પદાર્થો જે છે એનો જે પણ કાંઈ આપણે દુરુપયોગ કરીએ છીએ, રાઈટ, અથવા તો એની આપણને કુટેવ પડે છે, એના વિશે જે છે એક સરસ મજાનું જે છે અહીંયા ડિસ્ક્રિપ્શન બુકની અંદર આપેલું છે, રાઈટ. તો એડોલસન્સ ડેફિનેટલી ઇટ મીન્સ બોથ અ પીરિયડ એઝ વેલ એઝ અ પ્રોસેસ, રાઈટ. આ એકદમ શોર્ટ ડેફિનેશનની અંદર એકદમ સરસ જે છે એ જે છે તમને જે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ. તો ડેફિનેટલી કિશોર અવસ્થા જે છે એ એક સમયગાળો પણ છે અને એક પ્રક્રિયા પણ છે, રાઈટ. તો એ કેસની અંદર બાળક જે છે ને એ ક્યાંક ને ક્યાંક મેચ્યોર પણ થાય છે, રાઈટ. ચાઇલ્ડ બિકમ્સ મેચ્યોર ઇન ટર્મ્સ ઓફ હિઝ ઓર હર એટીટ્યુડ્સ એન્ડ ઓલ્સો બિલીવ્સ ફોર ધી ઇફેક્ટિવ પાર્ટિસિપેશન ઇન ધી સોસાયટી, રાઈટ. તો મોટા જે કરતા હોય ને બધી જ વસ્તુ એને કરવાની ઈચ્છા થાય. એ જોશે કે ભાઈ પાનની દુકાને જે છે આ ફલાણી વ્યક્તિ જે છે આપણા સગાવાલા જે છે અથવા તો આપણો ફ્રેન્ડ જે છે એ ક્યાંક ને ક્યાંક સિગરેટ પીવે છે કાં તો ફાકી ખાય છે, તો એ પણ એ ટ્રાય કરશે, રાઈટ. અને ક્યાંક ને ક્યાંક જે છે એ ક્યુરિયોસિટી પણ આવશે કે ભાઈ આવું કરવાથી શું થાય, લાઈને આલ્કોહોલ જે છે એ ટેસ્ટ કરવાથી શું થાય, રાઈટ, ફાકી ખાવાથી શું થાય, એકવાર ટ્રાય તો કરીએ, રાઈટ. આ ટાઈપની એક જે છે એક એટીટ્યુડ જે છે ક્યુરિયોસિટી છે અથવા તો એડવેન્ચર કરવાની જે પણ કંઈ જે કંઈ કહેવાય ને કે ભાઈ એક ભાવના જે છે એની અંદર ઉત્પન્ન થાય છે, રાઈટ. તો એવા ટાઈપની જે પણ કંઈ પ્રોસેસ છે, રાઈટ. સો ઇટ ઇઝ જસ્ટ નોટ અ પીરિયડ, રાઈટ. એડોલસન્સ જે આપણે કહીએ છીએ ને મોટા ભાગે ટીન એજ આપણે કહીએ છીએ, રાઈટ. જે અત્યારે તમારી અવસ્થા જે છે એ તમારી એડોલસન્સનો ફેઝ છે, રાઈટ. હોર્મોનલ ચેન્જીસ એવું નથી કે જસ્ટ ખાલી આ એક જસ્ટ સિમ્પલ ચેન્જ છે એજનો, રાઈટ. આની અંદર હોર્મોનલ ચેન્જીસ પણ એટલા થતા હોય છે, રાઈટ, મેલ અને ફિમેલ બંનેની અંદર. તો એ પણ ક્યાંક ને ક્યાંક જે છે એ ફાળો ભજવે છે. તો ઇટ ઇઝ જસ્ટ નોટ અ પીરિયડ, ઇટ ઇઝ ઓલ્સો અ પ્રોસેસ, રાઈટ, થ્રુ વિચ અ ચાઇલ્ડ પાસીસ, રાઈટ. અને એ કેસની અંદર સારી વસ્તુ કે ખરાબ વસ્તુ શું છે એનું એને એટલું બધું જ્ઞાન નથી હોતું, એટલી મેચ્યોરિટી નથી હોતું. તો એ કેસની અંદર ખરાબ રસ્તે કે પછી સારા રસ્તે એ એને ખ્યાલ નથી હોતો અને ખરાબ રસ્તા જે છે ને એ જનરલી જે છે એ બહુ ઇઝીલી જે છે આપણે અંદર આવી જતા હોય છે, રાઈટ. તો ડેફિનેટલી ટીન એજ અથવા તો એડોલસન્સ, મેં તમને કીધું એમ કે ટીન એજ એવું નામ શું કામ પડ્યું, જો બધા જ પાછળ જે છે વર્ડ જે છે 12 પછી તમે સ્ટાર્ટ કરો 13 14 15, રાઈટ. તો આ બધાની પાછળ શું વર્ડ આવે છે, ટીન. દેટ્સ વાય યુ કોલ્ડ એઝ અ ટીન એજ, રાઈટ. આવી રીતે જે છે બેઝિકલી નામ પડ્યું છે, રાઈટ. તો ઇટ ઇઝ અ બ્રિજ વિચ લિંક્સ ધી યુ કે સે ચાઇલ્ડહુડ એન્ડ ધી એડલ્ટહુડ, રાઈટ. તો એ કેસની અંદર મેની ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ વિલ હેપન, રાઈટ. મેં તમને કીધું એમ કે ભાઈ હોર્મોનલ ચેન્જીસ ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન ઇન કેસ ઓફ મેલ અને ફિમેલની અંદર ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટ્રોન. સો દેટ ચેન્જીસ આર બાયોલોજિકલ ચેન્જીસ એઝ વેલ એઝ ધેર આર બિહેવિયરલ ચેન્જીસ વિચ આર વેરી કોમ્પ્લેક્સ, રાઈટ. ક્યાંક ને ક્યાંક એમાં પણ ન્યુરો ટ્રાન્સમીટર્સ કે પછી હોર્મોન્સનો રોલ આવે જ છે, પણ આવા બિહેવિયરલ ચેન્જીસ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ એની જે પણ કંઈ સરાઉન્ડિંગ એટમોસ્ફિયર હોય ને એનો એની ઉપર બહુ મોટો ફરક પડે છે, રાઈટ. તો ધીસ બાયોલોજિકલ એન્ડ બિહેવિયરલ ચેન્જીસ ડેફિનેટલી ધીસ અ વલ્નરેબલ ફેઝ. મેં તમને કીધું કે ભાઈ બગડવાની શક્યતાઓ જે છે એ આ જ ફેઝની અંદર વધારે હોય, રાઈટ. તો મેન્ટલ એન્ડ સાયકોલોજીકલ ડેવલપમેન્ટ, રાઈટ, ડેફિનેટલી હેપન્સ ઇન ધીસ ફેઝ, રાઈટ. સો દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ અ વલ્નરેબલ ફેઝ, રાઈટ. તો એ કેસની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એ જેમ તમને કીધું એમ કે ભાઈ જિજ્ઞાસા વૃત્તિ જે છે એની અંદર વધારે હોય, સાહસ કરવાની જે પણ કાંઈ હોય, રાઈટ, અથવા તો જે પણ કાંઈ ઉત્તેજિત જે પણ કાંઈ કાર્ય હોય, રાઈટ, અથવા તો કાંઈ પ્રયોગ કરવાની ઈચ્છા થાય
એ પણ જે છે એ આની અંદર વધારે થાય, રાઈટ. તો તમે કહી શકો છો કે ભાઈ ખાલી વ્યક્તિનો માનસિક નહીં પણ ક્યાંક ને ક્યાંક જે છે એ મનોવૈજ્ઞાનિક જે વિકાસ જે છે એના માટે ઘણો સંવેદનશીલ તબક્કો, રાઈટ, વલ્નરેબલ ફેઝ જે છે તમે એવું તમે જે છે એ અહીંયા આઈડેન્ટિફાઈ કરી શકો છો, રાઈટ. તો એ કેસની અંદર ડેફિનેટલી અહીંયા જે છે એ ક્યુરિયોસિટી પણ જે પણ થાય, રાઈટ. મેં તમને કીધું કે ભાઈ નીડ ઓફ એડવેન્ચર, રાઈટ, કે ભાઈ ચલો ને ફાસ્ટ બાઇક ચલાવે તો શું થાય, રાઈટ. તો એવી જે પણ કાંઈ એડવેન્ચર કરવાની, રાઈટ, કાં તો સિગરેટ સ્મોકિંગ કરવાથી શું થશે, રાઈટ, દેટ સોર્ટ ઓફ એન એડવેન્ચર, એક્સાઇટમેન્ટ, એક્સપેરિમેન્ટેશન કરવાની જે પણ કંઈ જે કંઈ તાલાવેલી જે પણ કંઈ જે છે, રાઈટ. તો એ જે છે એ ક્યાંક ને ક્યાંક યંગસ્ટરને મોટિવેટ કરે છે આવા ડ્રગ એબ્યુઝ માટે અથવા તો આલ્કોહોલ એબ્યુઝ માટે, કે ભાઈ લાવ ને એક નાનું એવું સીપ લઈશું એનાથી શું થશે, રાઈટ. પછી એમ કરતાં કરતાં જે છે એ આદત પડી જાય આપણને કે લાવો હજી એકવાર પીવો, હજી મને કાંઈ નહીં થાય, રાઈટ, વધારે પીવું, રાઈટ, પહેલાં તો આટલું પી લીધું, હું તો એની કરતાં વધારે પી શકીશ. આવી બધી જે પણ કંઈ જે ક્રિયાઓ હોય એના કારણે જે છે એ કુટેવ જે છે, રાઈટ, નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવ એ ક્યાંક ને ક્યાંક જે છે ખરાબ અંશે જે છે એ પડી જાય છે, રાઈટ. તમે ઘણા બધા મૂવીઝ જોતા હશો, રાઈટ, કે જેની અંદર જે છે એ આવી કુસંગતને કારણે જે છે આવી કુટેવો જે છે એ વધારે જોવા મળે છે, રાઈટ. તો વિચ આર ધી કોમન સિચ્યુએશન, રાઈટ, દેટ લીડ ટુ સચ હેબિટ્સ, રાઈટ, કે જે આપણી બુકની અંદર ખાસ જે છે એ બતાવેલી છે, રાઈટ. તો ડેફિનેટલી સ્ટ્રેસ, રાઈટ, ક્યાંક ને ક્યાંક જે છે એ પ્રેશર વધારે હોય, સ્ટ્રેસ વધારે હોય, રાઈટ. તમારી કોઈ એવી એજ નથી કે જેની અંદર તમને સ્ટ્રેસ આવે સિવાય કે ભણવાનું, રાઈટ, કે સાહેબે 2 ચેપ્ટર વધારે આપ્યા પરીક્ષા માટે એ સિવાય, રાઈટ. તમે જ્યારે ખરેખર ભણીને કમ્પ્લીટ જે છે તમે માનો કે ડૉક્ટર બની હશો ને ત્યારે તમને ખબર પડી હશે કે સ્ટ્રેસ કોને કહેવાય, રાઈટ. સિમિલરલી જે છે અત્યારની એજ જે છે તમારા માટે એમાં શું પ્રેશર, રાઈટ. તો પ્રેશર ટુ એક્સેલ ઇન ધી એકેડેમિક્સ, રાઈટ. બહુ જાજા સારા માર્ક્સ લઈ આવવા, 450 તો લઈ આવવાના જ છે, મિનિમમ 500 તો લઈ આવવાના જ છે, રાઈટ. આવી એક્સપેક્ટેશન ક્યાંક ને ક્યાંક જે છે એ તમારી હશે, રાઈટ, કાં તો તમારા ફેમિલી મેમ્બરની હશે. તો એવા પ્રેશર જે છે એ પણ ક્યાંક ને ક્યાંક જે છે આવા જે પણ કંઈ એબ્યુઝ જે છે, રાઈટ, આલ્કોહોલ એબ્યુઝ, ડ્રગ એબ્યુઝ માટે જે છે એક સિચ્યુએશન ક્રિએટ કરે છે, રાઈટ. આ સિવાય ઘણીવાર જે છે એવું પોસિબલ છે કે ઘણાના ફેમિલી સ્ટ્રક્ચર્સ અનફોર્ચ્યુનેટલી ઘણીવાર કેવું હોય કે અનસપોર્ટિવ હોય, રાઈટ, ક્યાંક ને ક્યાંક સપોર્ટ ન થતો હોય એમને, રાઈટ, અથવા તો અનસ્ટેબલ હોય, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ફાઇનાન્શિયલ કન્ડિશન ઘણીવાર જે છે એ ટાઈપની હોય, રાઈટ. એ કારણે જે છે ઘણીવાર સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવી જતી હોય. તો આવી બધી પરિસ્થિતિઓ જે છે એ ક્યાંક ને ક્યાંક આવી હેબિટ્સ માટે જે છે એ પ્રેરક બળ તરીકે જે છે એ કામ કરે છે, રાઈટ. એ પ્રેરે છે કે ભાઈ હા કે ટેમ્પરરી તો કે ભાઈ દુઃખ ભૂલાવવા માટે કે પછી ગમ ભૂલાવવા માટે શું કરે તો કે ભાઈ આલ્કોહોલ છે કે ડ્રગ્સ જે છે એનો યુઝ કરવા માંડે છે, રાઈટ. ઘણીવાર જે છે પરસેપ્શન ઓફ બિંગ કુલ ઓર પ્રોગ્રેસિવ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક જે છે એ આ ટાઈપની જે છે એ એક યુઝ જે છે એ પ્રમોટ કરતા હોય, રાઈટ. તો આપણે ઘણીવાર જોતા હોય કે ભાઈ શાહરૂખ ખાન સિગરેટ પીવે છે તો આપણે પીવી જોઈએ, રાઈટ. એ ટાઈપનું એક જે છે એ સિનારીઓ ક્રિએટ થતા હોય, રાઈટ. તો આપણે કે ભાઈ કાં તો કંઈ બહુ મોટો માણસ હોય, રાઈટ, તો એ જે છે એ પોતાની જાતને દેખાડવા માંગતો કે હું તો આટલો આગળ વધી ગયો, રાઈટ. તો એ કેસની અંદર જે છે એ આલ્કોહોલ જે છે એ ચાલુ કરે છે, રાઈટ, કે ભાઈ હું જે સોસાયટી અપર સોસાયટીની અંદર રહું છું ત્યાં તો બધાએ પીવો જ જોઈએ દારૂ, રાઈટ. એવું બતાવવા માટે જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ આલ્કોહોલનો યુઝ કરે છે, રાઈટ. તો પરસેપ્શન ઓફ બિંગ કુલ ઓર પરસેપ્શન ઓફ બિંગ પ્રોગ્રેસિવ દેટ ઓલ્સો પ્રમોટ્સ યુઝ ઓફ સચ ટાઈપ ઓફ એન ડ્રગ, રાઈટ. તમે જોયું હશે મૂવીઝની અંદર ઘણા બધા જે છે, રાઈટ, કબીર સિંહ કે કયું મૂવી હમણાં છેલ્લે આવ્યું હતું, રાઈટ. તો એની અંદર ચેઇન સ્મોકિંગ કરતા હોય, રાઈટ. એક સિગરેટ પૂરી થાય પછી બીજી સિગરેટ, અથવા તો આલ્કોહોલની અંદર પણ એવું થાય કે ભાઈ એક સાથે ઘણું બધું આલ્કોહોલ જે છે. તો આવું બધું મૂવીઝની અંદર તમે જુઓ, રાઈટ, ન્યૂઝપેપરની અંદર તમે જુઓ અથવા તો ઇન્ટરનેટની અંદર જે છે વેબ સિરીઝની અંદર તમે જોશો, રાઈટ. તો એ કેસની અંદર એક પરસેપ્શન જે છે એ ક્રિએટ થાય છે, રાઈટ. ફોલ્સ પરસેપ્શન જે છે એ ક્રિએટ થાય છે જે ક્યાંક ને ક્યાંક આવી બધી ક્રિયાઓ જે છે એ કરવા માટે તમને પ્રેરે છે, રાઈટ. પણ આપણે જોવાનું બધું જ છે, રાઈટ, પણ કરવાનું શું છે જે સાચું હોય એ, જે સારું હોય એ. ખરાબ વસ્તુ જે છે ને એ કદાચ એની આદતો જે છે એની એ આદત પડવી ખૂબ જ સહેલી છે, રાઈટ. સારી વસ્તુ જે છે એ તમને જલ્દીથી રિયલાઇઝ નહીં થાય, રાઈટ. તમારા ટીચર્સ કહેતા હશે, તમારા મધર ફાધર કહેતા હશે તમને કે ભાઈ ભણશો તો તમે આગળ વધશો, રાઈટ, કે સારા માર્ક્સ આવશે તો તમે કહે છે કે સારા ડૉક્ટર બનશો, સારી સોસાયટીમાં તમારી નામના હશે. ખાલી પૈસાથી કશું નથી થતું, રાઈટ. તમારી રેપ્યુટેશન સારી હશે, રાઈટ. પૈસા તો બધા જ કમાશો તમે, જેટલા બીજો છો આમાંથી કદાચ MBBS કોઈ નહીં બનશે તો પણ એ પૈસા તો કમાવાના જ. પણ રેપ્યુટેશન જે છે સમાજમાં નામના છે, રિસ્પેક્ટ જે છે એ પણ એટલી જ મહત્ત્વની છે, રાઈટ, જે બધા લોકોને મળતી નથી. તો આપણે એના માટે જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ ફાઇટ કરવાનું છે, બરાબર ને. તો આવું ફોલ્સ પરસેપ્શન જે છે બિંગ જસ્ટ અ કુલ ઓર બિંગ જસ્ટ પ્રોગ્રેસિવ કોઈને દેખાડવા માટે જે છે એ આલ્કોહોલ કે ડ્રગનો યુઝ ના કરવો જોઈએ, રાઈટ. સામાન્ય રીતે આ બધા જે છે ને એ એક મોટા માધ્યમ છે આ બધી વસ્તુ જે છે એ સ્પ્રેડ થવા માટેના, રાઈટ. તો લેટ અસ મૂવ ટુ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે એક્ઝામની અંદર પૂછાય છે, રાઈટ. તો જે કહી શકાય કે બંધાણી અને પરાધીનતા, રાઈટ, એટલે કે એડિક્શન અને ડિપેન્ડન્સ, રાઈટ. તો દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક એઝ ફાર એઝ ધી એક્ઝામ ઇઝ કન્સર્ન, રાઈટ. તો સામાન્ય રીતે જે છે
જે પણ કંઈ પરસીવ્ડ બેનિફિટ્સ જે કહેવાય ને, પરસીવ બેનિફિટ્સ એટલે કે જે કહી શકાય ને કે ભાઈ આપણને જે છે એ કેવું આપણને માઇન્ડમાં ક્રિએટ થાય છે કે ભાઈ આ જે છે એ કેફી પદાર્થો આપણે જે પણ કાંઈ લઈએ છીએ, રાઈટ, જે પણ કાંઈ ડ્રગ્સ લઈએ છીએ, તો એના કારણે આપણને કંઈક ફાયદો થશે, રાઈટ, આપણને કંઈક ને કંઈક જે છે એ કંઈક લાભ થશે, રાઈટ, ટેમ્પરરી બેનિફિટ થશે, રાઈટ. તો આવા પરસીવ્ડ બેનિફિટ્સ જે છે એના કારણે આપણે જે છે એ દવાનો વારંવાર જે પણ કંઈ જે પણ કંઈ નશાકારક પદાર્થો જે છે એનો વારંવાર ઉપયોગ કરીએ. સે ફોર એક્ઝામ્પલ ઘણા બધા લોકો, રાઈટ, કે જે ખાસ કરીને બહુ વધારે પડતી મજૂરી કરતા હોય ને, એ મજૂરી કરતા હોય એટલે થાક લાગે એટલે જે છે એ ટોબેકો ચ્યુઇંગ કે છે અથવા તો સ્મોકિંગ જે છે એ સ્ટાર્ટ કરશે, જેના કારણે એનો થાક જે છે એ શું થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. હવે ટેમ્પરરી બેનિફિટ થયું, પરસીવ્ડ બેનિફિટ થયું, એને એવું થાય છે કે ભાઈ આ તો તમાકુ ખાવાથી તો થાક ઉતરી જાય છે, રાઈટ, આ બધું જે પણ કંઈ મસલ્સ જે પણ કંઈ સ્ટ્રેચ થયા છે ક્યાંક ને ક્યાંક બેનિફિટ થાય છે. તો એ કારણોસર એ શું કરે છે તો કે ફરી પાછું બીજી વાર ઉપયોગ કરે છે, ત્રીજી વાર ઉપયોગ કરે છે, અને આવું કરતાં કરતાં શું થઈ જાય છે, છેવટે એને આદત પડી જાય છે, રાઈટ. તો એડિક્શન થઈ જાય છે, એટલે કે બંધાણ થઈ જાય છે. તો એડિક્શન ઇઝ a psychological attachment to certain effect of drug, right? So it is definitely a psychological attachment, right? Say for example, temporary feeling of well-being, right? આલ્કોહોલ લેવાથી જે છે એ CNS ડિપ્રેશન થાય, રાઈટ, એટલે કે બ્રેઇન જે છે એ કામ કરતું ઓછું થઈ જાય. ઓછું થાય એટલે જે પણ કાંઈ તમારો સ્ટ્રેસ હોય, જે પણ કાંઈ પેઇન હોય, એ તમને ટેમ્પરરી શું લાગે, એ ઓછું થઈ ગયું. મોર્ફિન લેવાથી શું થાય, ટેમ્પરરી જે છે તમને વેલ-બિંગ જે છે એ ફીલ થાય, રાઈટ. કોકેન લેવાથી શું થાય તો કે ભાઈ યુફોરિયા થાય, ઉલ્લાસની અનુભૂતિ થાય. હવે આવી જે પણ કાંઈ ટેમ્પરરી બેનિફિટ મળી છે, તમને ઉલ્લાસની અનુભૂતિ થઈ છે, એના કારણે એક જાતનું સાયકોલોજીકલ એટેચમેન્ટ થઈ જાય કે ભાઈ હા, જો આ વસ્તુનું સેવન કરીશ ને તો મને જે છે એ મજા આવશે, રાઈટ. તો હું બધી દુનિયાની જે પણ કંઈ ચિંતા જે છે, દુઃખ જે છે એમાંથી અલિપ્ત થઈ જઈશ, રાઈટ. આવું જે પણ કંઈ જે છે ધીમે ધીમે જે છે શું કરે છે તો કે ડિપેન્ડન્સ ક્રિએટ કરે છે, રાઈટ. જો પહેલાં શું થયું, બંધાણી આપણે થઈ ગયા, રાઈટ, એડિક્શન થઈ ગયું આપણને, રાઈટ. કારણ કે શું કામ એડિક્શન થઈ ગયું, કારણ કે સાયકોલોજીકલ એટેચમેન્ટ થઈ ગયું એક, રાઈટ, કે ભાઈ આ એક નશાકારક પદાર્થ લેશું, આ એક ડ્રગ લેશું આપણને તો ક્યાંક ને ક્યાંક આપણને ટેમ્પરરી ફિલિંગ જે છે વેલબિંગ માટે આપશે, રાઈટ, અથવા તો યુફોરિયા જે છે એ ક્રિએટ કરશે. હવે આવું એકવાર તમે લેવાનું ચાલુ કરશો એટલે ધીમે ધીમે જે બોડીમાં જે રિસેપ્ટર ઉપર બાઇન્ડ, સે ફોર એક્ઝામ્પલ નિકોટિન જે છે એ ક્યાં બાઇન્ડ થાય તો કે નિકોટિનિક રિસેપ્ટર ઉપર. હવે પહેલી વાર જ્યારે બાઇન્ડ થશે ને ત્યારે 100% અસર આપશે, રાઈટ. બીજી વાર તમે લેશો ફરી પાછી માનો કે કદાચ 100%, ત્રીજી, ચોથી, પાંચમી વાર લેશો ને પછી 100% અસર નહીં આવે, પછી 80% જ અસર આવશે, રાઈટ. અને આવું કદાચ 6-8 મહિના સુધી લેશો ને તો પછી જે છે ઇફેક્ટ કેવી થતી જશે તો કે 50% કાં તો 50% કરતાં ઓછી ઇફેક્ટ આવે. પણ ઇફેક્ટ તો આપણે કેટલી જોઈએ છે, 100% જ જોઈએ છે. હવે સમજી લો જેટલું તમે ડોઝ લેતા હતા એના કારણે 100% અસર આવતી હતી, હવે એટલી જ 100% અસર લેવી હોય તો હવે તમારે શું કરવું પડશે, એ જે પણ કાંઈ નશાકારક પદાર્થ જે છે, જે પણ કાંઈ ડ્રગ જે છે એનો ડોઝ વધારવો પડશે, રાઈટ. બીજું તો કોઈ એનું કોઈ ઓપ્શન જ નથી, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ એઝ એ ડ્રગ ટોલરન્સ, રાઈટ. તો મતલબ કે રિપીટેડ યુઝ ઓફ અ ડ્રગ, રાઈટ, વિથ રિપીટેડ યુઝ ઓફ અ ડ્રગ, tolerance level of the receptor present in our body increases, right. સેમ ટાઈપની ઇફેક્ટ પ્રોડ્યુસ કરવા માટે હવે મારે જે છે એ શું લેવું પડશે, હાઈ ડોઝ જે છે એ ડ્રગનો લેવો પડશે. સમજી લો કે આલ્કોહોલ કોઈ એક વ્યક્તિ પીવે છે, રાઈટ. હવે એ પહેલી વાર જે પણ કંઈ આલ્કોહોલનો નશો થયો હતો, હવે કદાચ 1 મહિના સુધી એવું પીશે ને તો પછી એક એસી અંદર એને પહેલી વાર જેટલો ડોઝ લેવો હતો એના કારણે જે પણ કંઈ અસર થઈ હતી એવી અસર નહીં થાય, એટલે એકના બદલે જે છે ને એને 2 ગ્લાસ ભરીને જે છે આલ્કોહોલ લેવો પડશે, રાઈટ. અને એક એસી અંદર ડેફિનેટલી ટોલરન્સ લેવલ વધી ગયું છે એવું તમે કહી શકો છો, રાઈટ. શું થશે, ટોલરન્સ લેવલ જે છે, રાઈટ, કારણ કે સંવેદનાગ્રાહી જે પણ કાંઈ અંગો જે છે, રાઈટ, સંવેદના ગ્રાહકો જે છે એની સહનશીલતાનો આંક જે છે એ શું થતો જાય છે, ઊંચો જતો જાય છે. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ડ્રગ ટોલરન્સ, રાઈટ. આવું મેડિસિનમાં પણ જોવા મળે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ સાલ્બુટામોલ કરીને એક મેડિસિન છે કે જે અસ્થમા માટે વપરાય, રાઈટ. અસ્થમામાં શું થાય, બ્રોન્કો કન્સ્ટ્રિક્શન, બ્રોન્કો ડાયલેશન કરવું હોય તો સાલ્બુટામોલ નામની દવા આપે. જેવી દવા આપો ને એટલે જે પણ કંઈ ટ્રેકિયા જે છે એ ડાયલેટ થઈ જાય, બ્રોન્કો ડાયલેશન થાય. હવે બ્રોન્કો ડાયલેશન થાય એટલે પેશન્ટને રાહત થઈ જાય, પણ ધીમે ધીમે સાલ્બુટામોલ જો રોજ ઉપયોગ કરવામાં આવે તો પછી એ બ્રોન્કો ડાયલેશનની ઇફેક્ટ જે છે ને એ ઘટતી જાય છે. અને સેમ બ્રોન્કો ડાયલેશન યુઝ કરવા માટે, રાઈટ, જે પણ કંઈ ઇન્હેલર પંપ હોય ને, રાઈટ, એ જે છે એનો ડોઝ જે છે તમારે શું કરવો પડે, વધારે આપવો પડે તો જ પેશન્ટને ફાયદો થાય. એક્ઝેક્ટલી સેમ વસ્તુ જે છે અહીંયા, રાઈટ. તમે જોતા હશો કે જે પણ કંઈ તમારી આજુબાજુ કે ઘણા બધા મિત્રો હશે, રાઈટ, એને ફાકી જ્યારે પણ, રાઈટ, આ જે કંઈ તમાકુ ખાતા હોય લોકો, રાઈટ, માવો ખાતા હોય તો આ માવો એટલે પેલો દૂધનો માવો નહીં હોય, એ તો બહુ સારો, રાઈટ. પણ આ જે માવો જે લોકો તમાકુને સોપારી નાખીને ખાય ને એ માવો, રાઈટ. તો એક એસી અંદર પહેલાં જે છે એ શું કરે, 1 દાણા કે 2 દાણાથી ચાલુ કરે સોપારીના, ધીમે ધીમે જે છે 1 ફાકી, રાઈટ, પછી તો કે ભાઈ દિવસમાં 3-4 ફાકી, રાઈટ. ઘણા એવા હોય કે દિવસમાં 10 ફાકી ખાઈ જાય, માવો ખાઈ જાય. આવા લોકો તમારી આજુબાજુ હશે જ, રાઈટ. એને ઓબ્ઝર્વ કરજો
રાઈટ. અને પૂછજો કે 2 વર્ષ પહેલાં તું કેટલી ફાકી ખાતો હતો, એટલે કહેશે કે ભાઈ હું તો અડધી જ ખાતો, કાં તો 1 દાણા જ ખાતો, 2 દાણા ખાતો. એ કેસની અંદર તમે સમજી શકો છો કે આ ટોલરન્સ લેવલ જે છે એ વધતું જાય છે, કારણ કે સેમ રિસેપ્ટર સાથે સેમ ડ્રગ બાઇન્ડ થશે તો એ ફરી પાછી એવી ઇફેક્ટ જે છે એ પ્રોડ્યુસ કરી શકવાની નથી, રાઈટ. તો ડેફિનેટલી દેટ વિલ ક્રિએટ અ ડ્રગ ટોલરન્સ થશે એટલે તમારે વધારે દવાનો યુઝ કરવો પડશે, રાઈટ. ડેફિનેટલી રિસેપ્ટર નાવ વિલ રિસ્પોન્ડ ઓનલી ટુ ધી હાયર ડોઝિસ ઓફ ધી ડ્રગ્સ ઓર ઓલ ધી આલ્કોહોલ. તો એ કેસની અંદર આવું આલ્કોહોલ જે છે એ શું થશે તો કે ભાઈ વધુ ને વધુ લેવાની ઈચ્છા થશે, રાઈટ. તો એડિક્શન તો થઈ જ ગયું હતું, રાઈટ, બંધાણી તો થઈ જ ગયા હતા. હવે ધીમે ધીમે જે છે એ પરાધીનતા આવતી જાય છે, એટલે કે ડિપેન્ડન્સ ક્રિએટ થતું જાય છે. સેમ ઇફેક્ટ પ્રોડ્યુસ કરવા માટે, સેમ યુફોરિયા પ્રોડ્યુસ કરવા માટે, સેમ ટેમ્પરરી ફિલિંગ ઓફ વેલ બિંગ પ્રોડ્યુસ કરવા માટે નાવ યુ નીડ ટુ ટેક હાયર ડોઝ ઓફ ધી સેમ સબસ્ટન્સ, રાઈટ, to satisfy your physiological and psychological demand, and that leads to what you called as a drug dependence, right. This is called as a drug dependence. આ ડેફિનેશન જે છે એ ખાસ જે છે એ પૂછાય છે, રાઈટ. એડિક્શન શું છે એ તમને સમજ આવી જોઈએ, ડિપેન્ડન્સ ક્યારે ક્રિએટ થાય છે એ તમને ખાસ સમજ આવી જોઈએ, રાઈટ. જો સમજાઈ જશે તો ક્યારેય બી તમને આપ્યું હશે ને તો ડેફિનેટલી તમે 100% કોન્ફિડન્સથી જે છે તમે આન્સર જે છે એ ટીક કરી શકશો, રાઈટ. સો ડેફિનેટલી ધસ યુઝ ઓફ these drugs once even once, right, can be forerunner to the addiction, right. ખૂબ જ સરસ મજાનું સેન્ટેન્સ જે છે એ અહીંયા લખેલું છે, રાઈટ, કે જ્યારે પણ નશાકારક પદાર્થોનું એકવાર પણ સેવન કરવામાં આવે ને તો વ્યક્તિને જે છે એ બંધાણી બનાવી દે છે, રાઈટ. એ બંધાણી બનવા તરફ દોરી જાય છે, રાઈટ. તો ડેફિનેટલી કોઈ આપણને કે ભાઈ હાલે ને ભાઈ એક દાણો ચાખ ને તમાકુનો, રાઈટ, અથવા તો જે પણ કંઈ માવો હોય એનો, રાઈટ, કે આનાથી એક દાણાથી શું થશે તારું, કંઈ જ ફરક નહીં પડે, પણ એક દાણો પણ જે છે એ સેવન ના કરવું જોઈએ, રાઈટ. સો યુઝ ઓફ ધીસ ડ્રગ્સ ઇવન વન્સ કેન બી અ ફોરરનર ટુ ધી એડિક્શન, રાઈટ. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, રાઈટ, આપણે કહીએ જ છીએ. અને એ કેસની અંદર આવી વસ્તુથી જે છે હંમેશા બચવું જોઈએ, રાઈટ. આનાથી ખાલી આપણો લોસ નથી થતો, આપણી ફેમિલીનો પણ લોસ થાય છે, રાઈટ. ખાલી તમારું જ જે છે એ નથી બગડતું, તમે આખી ફેમિલી જે છે એને ક્યાંક ને ક્યાંક બરબાદ. જે લોકો આલ્કોહોલનું વધારે પડતું સેવન કરતા હોય ને એવા કદાચ ક્યાંક કેસ જે છે તમે જોવાનો પ્રયત્ન કરજો તો તમને ખ્યાલ આવશે કે એનું ફેમિલી જે છે એ ખાલી જે છે એ એની હેલ્થ જે છે પોતાની એ તો બગડે જ છે, એ સાથે સાથે ફેમિલીની વેલ્થ પણ જે છે એ પણ બગડે છે. ખાલી ઇકોનોમિક દ્રષ્ટિએ નહીં, સોશિયલ દ્રષ્ટિએ પણ, રાઈટ. જે દારૂ પીતા હોય, રાઈટ, એનું માન જે છે એ શું હોય, કંઈ જ ના હોય, રાઈટ. બહાર આમ બધા મોઢે જે છે એ વાહ કરતા હોય પણ પાછળથી તો જે છે બધા કહેતા સાચું જ કહેતા હોય કે ભાઈ આ જો દારૂડિયો આવ્યો, રાઈટ, આ જે છે એ બંધાણી આવ્યો, રાઈટ, એવું કહેતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક જે છે એ ખૂબ જ ખરાબ આદત છે, રાઈટ. વિડ્રોલ સિમ્ટમ્સ પણ ક્રિએટ થઈ શકે છે, રાઈટ. માનો કે કોઈ વ્યક્તિ જે છે એને ખ્યાલ આવે છે કે ભાઈ હવે તો હું ડિપેન્ડન્ટ થઈ ગયો છું, રાઈટ, હવે તો હું